તો મિત્રો આજે તમને અમેરિકાના જંગલમાં 345 વર્ષ ઘરડો વિંછી બતાવું. તેનો વજન છે 415 કિલો મિત્રો. તો તમને એકવાર બતાવું છું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર 345 વર્ષ ઘરડો વિંછી પણ હોય છે, અને એ પણ અમેરિકાની જંગલની અંદર. અમેરિકાના જંગલમાં અત્યારે આપણે આવી ગયા છીએ અને જેની વાત કરી રહ્યા છીએ એ વિંછી મિત્રો આ જંગલની અંદર જ રહે છે. આપણે ગમે તે કરીને તેને ખોળીએ અને આપણને મિત્રો એનું લોકેશન પણ યાદ છે, અને એ લોકેશન ઉપર જઈશું તો 100% મળશે આપણને વિંછી. તો જંગલની અંદર તો આપણે એકવાર પહેલા ખોળીએ, જો ન મળે તો એના લોકેશન ઉપર જઈએ અને ત્યાં જઈને તમને લાઈવ એ વિંછી બતાવીએ. તો આ કોઈ સામાન્ય જંગલ નથી, પણ અમેરિકાનું ખતરનાક જંગલ છે, જેને મિની અમેઝોન જંગલ પણ કહેવામાં આવે છે. અને જંગલની અંદર ઘણા બધા જાનવરો પણ રહેતા હોય છે, એટલે કદાચ કોઈ ફરવા જાય તો ધ્યાન રાખવું, કારણ કે જંગલમાં ઘણા બધા ખતરનાક ઝેરી જનાવરો, બ્લેક કોબરા, એનાકોન્ડા વગેરે વગેરે સાપો રહેતા હોય છે, અને બીજા પણ જાનવરો રહેતા હોય છે. તો આપણે જે વિંછીની વાત કરી રહ્યા છીએ એ જંગલની અંદર જ આવેલો છે. તો આ જંગલ જોઈ લો કે ચારે બાજુ કોઈ છે પણ નહીં, અને એકદમ સુમસામ જંગલ પડ્યું છે. તો અહીંયાથી આપણે એક જે મેન રસ્તો છે ત્યાં જઈએ, કારણ કે આ જંગલમાં ઘણા બધા રસ્તા છે, અને આપણે જે એનો જે મેન અને શોર્ટકટ રસ્તો છે ત્યાં જઈને ત્યાંથી આપણે જે વિંછીની વાત કરી રહ્યા છીએ એ વિંછી બતાવું, કારણ કે અહીંયા ઘણા બધા જાનવરો હોય જ છે, પણ આપણે જેની વાત કરી રહ્યા છે એ મિત્રો એકવાર આપણને જોવા મળે તો આપણે સાચા કહેવાય. બાકી તમને અત્યારે વાત તો જૂઠી લાગતી છે કે અમેરિકાનું જંગલ નથી, પણ એવું નથી. ત્યારે આપણે છે જ અમેરિકાની જંગલની અંદર જ, પણ એકવાર હવે ખાલી જોવા મળે ત્યારે વિશ્વાસ આવશે કે આ જોઈ લો, આ મેન રસ્તો છે. તો અહીંયાથી આપણે આ બાજુ જવાનું છે, અને જે વિંછી રહે છે એ પણ આ બાજુ જ રહે છે. તો આપણે એ બાજુ જઈએ અને ત્યાં વિંછી રહે છે લોકેશન ઉપર જઈએ, અને તમને એ પણ વિશ્વાસ આવશે કે ખરેખર વિંછી હોય છે, અને આ રસ્તો છે અહીંયા થઈને આપણે જવાનું છે. તો જંગલ જોઈ લો, કેટલું બધું ભયાનક જંગલ છે, અને એકદમ અત્યારે સૂકું અને વેરાન લાગે છે જંગલ, કારણ કે આ જંગલ કોઈ સામાન્ય જંગલ નથી, પણ અહીંયા વરસાદ થાય ત્યારે એકદમ લીલુંછમ અને હરિયાળું લાગે છે. અત્યારે થોડી વાર આપણે અહીંયા રેસ્ટ કરવા પડશે, કારણ કે બોલીને થાક લાગ્યો, અને આ જે જંગલ છે ત્યાં પાણી પણ નથી. તો એકવાર વિંછી આપણને જોવા મળે તો આપણે તમને બતાવીએ. બાકી તડકો પણ પડે છે, ઠંડી તો નથી, શિયાળો છે પણ ઠંડી નથી. અહીંયા જોઈ લો, એટલે અમેરિકા જ છે આ તમને મિત્રો, ત્યારે જોઈ લો. બાકી આ જોઈ લો કેટલો તડકો પડે છે, અને જે અમેરિકાનું જંગલ છે એ ઘણું બધું ખતરનાક છે. તો એકવાર તમને વિંછી બતાવી દઉં. તો એટલે મિત્રો વિંછીનું લોકેશન અહીંયા જ છે, ત્યાંથી તમને કદાચ બતાવવું હાજર હોય તો વિંછી, નહીંતર પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે બતાવ. મિત્રો વિંછી છે અહીંયા હાજર જ છે, તમને બતાવી દઉં લાઈવ. મિત્રો જોઈ લો.